સત્પુરુષનો મહિમા. ફરી ફરી કહું છું હું તો, સંપ્રદાયમાં સત્પુરુષનું મૂલ્ય બહુ ઓછું છે. કાર્ય સત્સંગમાં આપણે સત્પુરુષનો મહિમા ભગવાન તરીકે આજે કે ભવિષ્યમાં ક્યારેય સમજવાનો નથી. ભગવાન એક જ છે અનંત કોટી બ્રહ્માંડમાં, અને વળી જે ભગવાન છે એ જેવા તો એ એક જ છે, બે નહીં તો જાજા હોય ક્યાંથી. અનાદિ મુક્ત ભગવાન નથી, પરંતુ ભગવાન રૂપ તો જરૂર છે. અને જો એવો મુક્ત ન મળે તો મહારાજની ઓળખાણ થાય જ નહીં. કોને થઈ છે? ક્યારે થાય? આપણને આ બધી થઈ છે કોણ? અરે તમને એક પ્રશ્ન પૂછું મુક્તો, શ્રીજી મહારાજ સ્વયં અનંત કોટી બ્રહ્માંડના ધણી હતા કે નહીં? છે કે નહીં? બોલો, મહારાજ પોતે પોતાના ગુરુનું સત્પુરુષનો મહિમા મહારાજ કેટલો સમજ્યા છે? મહારાજ પોતે કેટલો સમજ્યા? જ્યારે લોજપુરમાં મહારાજ આવ્યા અને એ વખતે રામાનંદ સ્વામી ભુજ હતા. આ એ સંપ્રદાયનો ઇતિહાસ છે. ભક્ત ચિંતામણી કહે છે, સંપ્રદાયના શાસ્ત્રો કહે છે. આ કઈ કહેતી વાત નથી. લોજપુરમાં આવ્યા ને રામાનંદ સ્વામી વખતે ક્યાં હતા? ભુજ હતા. મહારાજને ભુજ જવાનો કેટલો આગ્રહ જાગ્યો કે મારે ભુજ જવું છે, મારે સ્વામી હજુ આવવાના હતા, કેમ નથી આવ્યા? મુક્તાનંદ સ્વામીની વાયા પડી જાય રોજ, સ્વામી ક્યારે આવવાના, સ્વામી ક્યારે આવવાના, સ્વામી ક્યારે. પોતાના ગુરુનો સત્પુરુષનો કેટલો મહારાજે મહિમા પોતે સમજ્યા છે. બોલો, આપણને શીખવવા માટે હો, કે ગુરુનો સત્પુરુષને જો એક વખત સત્પુરુષ માન્યા હોય તો એનો મહિમા સમજવો જોઈએ. આ મુમુક્ષુનું લક્ષણ છે, સેવકનો ધર્મ છે. બોલો, સ્વયં શ્રીજી મહારાજ કેટલા અધીરા બન્યા. મહારાજને પત્ર લખ્યો, મુક્તાનંદ સ્વામી એક પત્ર લખ્યો, નીલકંઠ વર્ણીએ એક પત્ર લખ્યો. મહારાજને કહ્યું કે મહારાજ તમે જો રજા આપો તો હું ત્યાં આવું. અને મહારાજને પત્ર લખ્યો, મને રજા આપો હું ભુજ આવું. ભુજ જવા અધીરા બન્યા. મહારાજને રોકી રાખેલા. અને મહારાજે ફરીથી રામાનંદ સ્વામીનો વળતો જવાબ આવ્યો કે તમે અહીં આવશો નહીં, અમે ત્યાં આવીએ છીએ, તમને સમાચાર મોકલીશું, માટે તમે ત્યાં રહો, તમે પાછા અહીં ના આવશો. અને એ રીતે મહારાજને પત્ર લખ્યો. તો મહારાજને જવાબ મળ્યો, અધીરા બની ગયા. અને જ્યારે પીપલાણામાં આવ્યા છે એવા સમાચાર સાંભળ્યા, પહેલવેલા પીપલાણામાં રામાનંદ સ્વામી પધાર્યા છે, અને એવા સમાચાર સાંભળ્યા. મહારાજ કેવી રીતે ગયા છે? શાસ્ત્રો કહે છે સંપ્રદાયના, કેવા અધીરા બની ગયા મહારાજ પોતાના ગુરુના સત્પુરુષના દર્શન કરવા માટે. કેટલા અધીરા બન્યા છે સ્વયં શ્રીજી મહારાજો. મુક્તાનંદ સ્વામીના ઝાલ્યા ન રે. ઓજત નદીમાં પસાર થવાનું હતું, બધા પગલે પગલે જાય ને હવે અમને ક્યાં હેંડીને જવાનું હતું પહેલા. અને આમ જેમ ઉડતા જતા હોય ને એમ મહારાજ ગયા છે. રામાનંદ સ્વામી પોતાના ગુરુને મળવાનો કેટલો બધો ઈશક છે. આ સત્પુરુષનો મહિમા સમજાવે છે મહારાજ. જ્યારે જ્યારે જે મોટા પુરુષો છો, ગુણાયતાન સ્વામી જ્યારે ગઢપુર આવ્યા, ઘણા દિવસથી દર્શન નતા થયા, અને મહારાજને ચોમાસું હતું, અડધી રાતે આવ્યા. મહારાજ બાઈઓની સભામાં હતા, અને ગુણાયતાન સ્વામીને કોઈએ કહ્યું કે મહારાજ બાઈઓની સભામાં છે. બોલો, વરસતા વરસાદમાં નેવાની નીચે ઉભા રહી અને મહારાજના દર્શન માટે મહારાજ સ્વામી આતુર બન્યા છે કે નથી બન્યા? જો પોતાના મળેલા ભગવાન અને મળેલા સત્પુરુષનો મહિમા કેવો રૂવાડે હોવો જોઈએ. મુક્તો, આ દિવ્ય સત્પુરુષોએ આપણને શીખવાડ્યું છે. ભક્ત ચિંતામણી ગ્રંથ આખો તૈયાર થયો. નિષ્કુળાનંદ સ્વામી લઈને મહારાજ પાસે આવ્યા કે મહારાજ આ ભક્ત ચિંતામણી ગ્રંથ, તમારો લીલા ચરિત્રનો ગ્રંથ તૈયાર થયો છે, એટલે જુઓ. મહારાજે જોયો, વંચાયો, અને પછી મહારાજે ખોટ કાઢી. સંપ્રદાયનો ઇતિહાસ છે. મહારાજે ખોટ કાઢી. શું ખોટ કાઢી? મહારાજ કે સ્વામી તમે ગ્રંથ તો સરસ તૈયાર કર્યો, પરંતુ આમાં એક પ્રકરણ રહી ગયું છે. તમે અમારો મહિમા તો ખૂબ કીધો, પરંતુ જેના થકી અમારો મહિમા સમજાય છે એવા અમારા સત્પુરુષ જરૂર આ પૃથ્વી ઉપર સદાયને માટે વિચરવાના છે. વડતાલનું 19મું મહારાજ બોલ્યા છે. જુઓ કે જ્યારે જ્યારે જીવાત્માને ભરતખંડને વિશે મનુષ્ય જન્મ આવે છે, ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. સાધુ એટલે એકાંતિક, અને અવતાર એટલે મુક્તાવતાર અથવા સંકલ્પ અવતાર જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. પોતાના સત્પુરુષને વિશે મહારાજે પ્રાગટ્યનો હેતુ બતાવી દીધો છે કે ક્યારેય આ પૃથ્વી સત્પુરુષ વિહોણી નહીં હોય, કદી નહીં હોય, જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. જો મહારાજે સત્પુરુષને આગળ કર્યા છે કે નથી કર્યા? અહીંયા મહારાજ કહે છે નિષ્કુળાનંદ સ્વામી તમે એક પ્રકરણ લખવાનું રહી ગયું. મહારાજ કંઈ ખબર ના પડી કયું પ્રકરણ. ત્યારે મહારાજ કે સ્વામી, સર્વ સંતોમાં સત્પુરુષનો મહિમા રહી ગયો છે. સત્પુરુષ તો ઘણા હતા એ વખતે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાયતાન સ્વામી, ઢગલાબંધ સત્પુરુષ હતા. પરંતુ સર્વના મોખરે ને
સૌથી વડીલ કહેવાતા, સર્વનમાં એકમાં બધા આવી જાય એવા સત્પુરુષ અવરભાવમાં એ વખતે દેખાડેલા મહારાજે કોને? ગોપાળાનંદ સ્વામી. તમે ગોપાળાનંદ સ્વામીનું પ્રકરણ લખો, અમારા સત્પુરુષના મહિમાનું પ્રકરણ અંદર એડ કરો, એટલે આખો ભક્ત ચિંતામણી ગ્રંથ એમાં મહારાજનો જ મહિમા રસસભર ભર્યો હોય, અને એમાં એક પ્રકરણ એડ કરો, ગોપાળાનંદ સ્વામીના મહિમાનું પ્રકરણ લખો. મહારાજે આજ્ઞા કરી અને 142મું પ્રકરણ લખાયું છે. મહારાજે 142મું પ્રકરણ અંદર પાછળથી એડ કરાયું ગોપાળાનંદ સ્વામીનો મહિમા. અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય ટોરડા નામ, ટોરડા ગામ, ધન્ય ધન્ય દ્વિજદાતી ને ધન્ય ધન્ય પ્રગટ્યા પોતે અકામ. એમ કરીને મહારાજે આખું 142મું પ્રકરણ એડ કરાયું. ગોપાળાનંદ સ્વામીનો મહિમા લખાવડાયો, સત્પુરુષનો મહિમા લખાવડાયો. અને લખાયા પછી જ્યારે ગોપાળાનંદ સ્વામી લખતા હતા ને ખબર પડી, ગોપાળાનંદ સ્વામી ગયા નિષ્કુળાનંદ સ્વામી જોડે, અને નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું શું લખો છો? પેલું કાગળિયું લઈ લીધું, ફાડી નાખ્યું. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ ના પાડે છે ગોપાળાનંદ સ્વામી. સ્વામીએ મહારાજે સ્વામીને બોલાયા. ગોપાળાનંદ સ્વામી, સ્વામી અમે કરીએ એમ કરવા દો, પાછલે દાડ્યા જરૂર પડશે. સત્પુરુષના મહિમા વગર મહારાજ સુધી ન પહોંચાય. તમે નહીં લખવા દો તો હું એમની જોડે નહીં લખવા દો તો બીજાની જોડે લખાઈશ. મહારાજે પરાણે લખાવડાયું છે.